સર, સીતાપુર ગામના એક વૃદ્ધ મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો. શું છે તે વિશે? ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારના જે સીતાપર ગામ છે તેમાં ગત તારીખ 3 તારીખના રોજ પ્રાથમિક શાળા પાસે આ જે ફરિયાદીના જે વૃદ્ધ માતા રહે છે તેમના ચહેરા ઉપર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને લૂંટનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો. આથી આમાં ખૂબ સિનિયર સિટીઝન બાબતનો બનાવ હતો. તેથી ઢસા પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા અમે વ્યવસ્થિત તપાસ કરતા હતા. આ દરમિયાન ઢસાના જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેઓની ટીમને અલગ અલગ તપાસના એંગલથી એવી ખબર પડી હતી કે આ બનાવમાં કોઈ વ્યક્તિ ઇન્વોલ્વ છે. આથી જગ્યા ઉપર ફોરેન્સિક વિઝિટ કરાવવામાં આવી હતી અને ડોગની મદદ લઈ અને ટ્રેકર દ્વારા પણ આ સમગ્ર બનાવ છે તેની તપાસ કરવામાં આવી હતી. આ બનાવ દરમિયાન જે પોલીસ ડોગ છે તે જે શકમંદ આરોપી છે તેના ઘર સુધી ગયેલું અને આ સિવાય અન્ય ટેકનિકલ ઇનપુટ મળ્યા હતા. તે દરમિયાન અમને આ જે વૃદ્ધ મહિલા છે તેના દાદાના જે દીકરા છે તેમના દ્વારા રાત્રિના કોઈ સમયે તેમના ઘરમાં જઈ અને લૂંટના ઈરાદે આ જે વૃદ્ધ મહિલા છે તેના ચહેરા ઉપર કોઈ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે તેવી કબૂલાત છે તે મળી હતી અને આ બાબતેના પુરાવા મળી આવ્યા હતા. આથી હાલમાં આ ડિટેક્શનના તપાસના મુદ્દાઓ લઈ અને આગળની કાર્યવાહી ચાલુ છે તથા આરોપીને અટક કરી અને કયા કારણોસર તેણે આ બનાવને અંજામ આપ્યો છે તેની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ આવે છે કે આ જે આરોપી છે તેને આર્થિક રીતે લેણું થઈ ગયું હોય. તેણે પોતાના જ પરિવારના જે વૃદ્ધ મહિલા છે તેના ઉપર આ પ્રકારે લૂંટ કરવાના ઈરાદે અપ્રવેશ કરી ઘરમાં અને ઈજા પહોંચાડી છે અને આ બાબતે બનાવ છે તે રિટેક કરવામાં આવે છે. સર, આરોપીનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ? ના, આ બાબતે હાલમાં અમારા ધ્યાને આવો કોઈ ગુનાહિત ઇતિહાસ આવેલો નથી. તેમ છતાં અન્ય વિસ્તારોમાં અમે તપાસ કરી રહ્યા છીએ અને આગળ પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે.